પછી અઠવાડિયે એકવાર તો મને કહે જીલા આંટી એટલો આનંદ આવે છે, હવે બધું મારા મગજમાંથી નીકળી ગયું, હવે મારા મનમાં કોઈ ગ્લાની નથી. કેસ કે નથી કહેતી? તો બધાના ઘરે નથી, દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે ને, એમાં આપણા ઉપર વિશેષ કૃપા છે કે નહીં? આ છોકરી સૌથી નાની છે, આણામાં ઠાકોરજી લઈને જ આવી હતી. જુઓ આ વલ્લભની કૃપા જુઓ. આ પાછળ બે બેઠી, એના સાસુ કે એ નો પધરાવાય, આપણાથી ને અપરાધ થાય ને અપરસ નો રહે ને. દેરાણી જેઠાણી બે ઉપર નીચે પધરાવી દીધા. કેટલા 15 થયા? 15 વર્ષ. કેવો આનંદ છે એના ઘરના, એના વેવાય વેલા, એના જેટલા સંસર્ગમાં આવે છે બધાય ઠાકોરજી પુષ્ટ કરાવે છે કે નહીં? પાછા મને ફોન કરે ઈલાંટી, હું કહું બહુ રાજી થઈ. જુઓ આપણે બધા ભલે લોખંડ ઘડીકમાં તપી જાય, જો લાકડું જલ્દી ન તપે, લોખંડ જલ્દી તપે. સાચી વાત ખોટી વાત મારવાલા? લોખંડને વાળવું એ અઘરું. સાચું ખોટું? લોખંડ તપી જલ્દી જાય, લોખંડને વાળવું અઘરું, લોખંડને ટીપવું અઘરું. પણ એ જ લોખંડ પારસમણીને અડી જાય તો મારા વાલા, ખરું ખોટું? આપણે જેવા હતા તેવા હતા, કહું છું, છીએ નહીં. વલ્લભ જેને પોતાનો કરી લે ને, પછી મારે એનાથી આગળ કેવું છે. પારસમણીને લોખંડ અડે ને તો સોનું તો બધાય મર્યાદા માર્ગવાળા બનાવે મારા વાલા. પુષ્ટિમાં મારો વલ્લભ પારસમણીને અડે ને તો પારસમણી બનાવી દે. આપણા ઘરે બિરાજે છે કોણ? આ ખુમારી છે આપણામાં. મને ઘણાય પછી ફોન કરે, આજે લે આંટી સત્સંગમાં તમે ભૂલી ગયા હતા, તમે ઈલાબેન છો. મેં તો મને ખુમારી છે કે આજે આપણા બધાના માથે જો કોઈ દૂધગર ધરાવે. એક મિનિટ રીખું. તો મારા વલ્લભે આપણને બધાને લોખંડમાંથી ને સોનું નથી બનાવ્યા, પારસમણી બનાવી દીધા છે. અને સત્સંગ 50 વર્ષ પહેલા દરેક ઘરે સત્સંગ થતો હતો. સાચું કે ખોટું? અત્યારે કેટલાને ઘરે થાય છે? કોઈને ઘરે નહીં. બધા જોડાયેલા રહેતા હતા. અત્યારે ટિપ્પણીમાં જોવું પડે. રથયાત્રા ક્યારે, સ્નાન યાત્રા ક્યારે, ત્યારે ટિપ્પણી વૈષ્ણવ જ હતા. સાંજે સત્સંગ કરવા ભેગા થાય એટલે કે કાલ તો રથના કીર્તનો નહીં, સુરદાસજીનું ઓલું પત ફરફરાત, અને પછી કીર્તનનો ભાવ કરે. કાલે શું કરવાનું? એટલે બધા એકબીજાને કહે કે કાલે આપણે આ કરવાનું. કોઈને પૂછવું પડતું ન. અત્યારે જોવું પડે કાલે શું ધરવાનું, કયા વસ્ત્રો, કયા કીર્તન. કારણ તો આજે પાટોત્સવનો જે આનંદ છે એ એના ઘરધણીને તો હોય, પણ આપણે આવ્યા તો આજે શું વિચાર કરીએ કે સારો ડ્રેસ પહેરી જાય, પાટોત્સવ છે. સાચું ખોટું? મેં સાડી કાઢી, આજ તો સાડી પહેરીને જાઉં. પછી આખે મારી આંગળીમાં વાગ્યું, પિન નહીં નંખાયું. મારો તો હાથ નથી એટલે મારથી તો આમ થાય નહીં. પાછી મૂકી. મારો કહેવાનો આશય એ છે કે પાટોત્સવ જેનો છે ને એ ઠાકોરજી છે ને, એ જે ઠાકોરજી મારા ઘરે, એ ઠાકોરજી આના ઘરે, એ ઠાકોરજી આના ઘરે. તો આપણે જેના ઘરે પાટોત્સવ છે એના દ્વારા આપણને આપણા ઠાકોરજી પણ યાદ આવે છે. આવે છે કે નહીં મારા વાલા? હવે કાલની થોડી વાત કરીએ, અષાઢી બીજની.
કાલે અષાઢી બીજ. જો લૌકિકમાં મર્યાદામાં આજે છે, આપણામાં બધું ગુસાઈજી પરમ દયાળે નક્ષત્ર પ્રમાણે આવ્યું છે, અને નક્ષત્ર પ્રમાણે જ બધું સૂર્ય ને ચંદ્ર ને ફોરેન વાળાએ માની લીધું કે ભારતમાં જે ભરતીને ઓટ આવે છે ને એ ભારતમાં નથી આવતી, દરેક દરિયામાં આવે છે. પછી હિન્દ મહાસાગર હોય કે બીજો દરિયો હોય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, અમાસ અને પૂનમ પ્રમાણે જ આવે છે. એટલે આપણા બધા સિદ્ધાંતોને આપણે કહીએ ત્યાં અહીંયા કોઈ ન માને, પણ ઓલા ફોરેન વાળા લખે ને કે ભારત બરાબર, તો પછી આપણે કહીએ ના ના, કોરોના આવ્યો ને તો મારા વલ્લભે 550 વર્ષ પહેલાં કહ્યું, હાથ ખાસા કરો, ટોકરી કરો એટલે મોઢે બાંધો, સેવા કરો તો મોઢે બાંધો, રસોઈ કરો તો મોઢે બાંધો, કારણ કે ઉધરસ આવે, છીક આવે તો ઠાકોરજીની સામગ્રી છોવાતા વાર લાગે. એટલે ફોરેન વાળા આવે ને, તમે તો હાથ ધોડાવીને ઘસી નાખ્યા. મારા ઘરે એક એવો આવ્યો હતો દીકરો કે ભાઈ બા હજી તો ઊભા થયા નહીં ખુરશીમાંથી, એ ભાઈ હાથ ધોજે, ભાઈ હાથ ધોજે. પછી કોરોના આવ્યો ને ત્યારે એનો ફોન આવ્યો સામેથી ને, ભાઈ બા હું તમારી બહુ મસ્કરી કરતો હતો. નહીં, મેં કીધું હા ભલે ને, કાંઈ વાંધો નહીં, પણ આ કોરોનાએ મને શીખવાડી દીધું કે આપણા વલ્લભે 550 વર્ષ પહેલાં જે કહ્યું ને એ જો કરતા હોત તો કોરોના આપણું કાંઈ બગાડી લે, પણ આપણે આપણું માનીએ જ નહીં. પરદેશવાળા કે નહીં સાચો. તો કાલે છે અષાઢી બીજ, રથયાત્રા. જુઓ, જળ યાત્રા, સ્નાન યાત્રા, રથયાત્રા, વ્રજ યાત્રા, અને ઉપર જઈએ ત્યારે અંતિમ યાત્રા. સમજ્યા કે નહીં મારા વાલા? 5 યાત્રા. પેલી જળ યાત્રા, બીજી, ત્રીજી, ચોથી, અને ઓલામાં લખ્યું હોય અંતિમ યાત્રા. પછી કોઈ યાત્રા જ નહીં, પૂર્ણાહુતિ. આ શરીર પણ 5 તત્વોનું બનેલું છે: આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. આ 5 તત્વ લૌકિક માટે, પણ મારા ને તમારા માટે તો નહીં હો મારા વાલા. મારા વલ્લભે કહ્યું છે આકાશ એટલે ગોવર્ધન નાચે, વાયુ એટલે ગિરિરાજ બાવા હાથમાં લઈને જતા હતા ને પુલત્સ્ય મુનિ, અને વ્રજ આવ્યું એટલે જળ એટલે યમુનાજી, પૃથ્વી એટલે વ્રજ ભૂમિ, અને આ ચારેય તત્વને આપણને ઓળખાવ્યા કોણે? અગ્નિ એટલે મારો વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. આજે વલ્લભ પ્રગટ ન થયો તો આપણે અહીં બધા બેઠા હોત. આમાં આપણે જેટલા બેઠા છીએ ને ઘરે બેઠા હોય તો શું કહીએ ખબર છે? ઓહો આજે સારું શરીર બહુ દુખે છે. વળી બીજું એમ કે આજે પગ રહી ગયા છે. અહીંયા બેઠા છીએ, કોઈને યાદ આવે છે કશુંય છે? કેવા તૈયાર થઈને આવ્યા છે, આનંદ છે. એનું કારણ પ્રભુનો એટલો પ્રભાવ છે આપણા ઉપર. જો જિંદગીમાં પ્રભુનો પ્રભાવ હોય તો અભાવ શેનોય ન હોય મારા વાલા.
તો સ્વભાવ સુધરા વિના રે સ્વભાવ વિજયો ભવેત. તો પહેલાં આવી જળયાત્રા જેઠ સુદ 14. બધું જાણો છો, અધિવાસન કરવાનું ને ઓલો કળશને પૂજા એ બધું મંદિરમાં. કારણ રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. વલ્લભને ખબર છે આ સંસારી છે, એ દીકરાનું કરશે ને ઘરનું કરશે ને વરનું કરશે, કુટુંબમાં જશે ને પાડોશને સાચવશે ને સમાજનું કરશે ને રાષ્ટ્રનું જોશે, પણ પહેલાં તો એ મારું જ કરશે. ઉઠીને કોણ યાદ આવે મારા વાલા? બીજું કોઈ યાદ આવે? એકનો એક દીકરો અમેરિકા ગયો હોય અને હજી મહિનો થયો ન હોય તો હવારમાં કંઈ એને યાદ ન કરીએ મારા દીકરા શું કરતો હશે, જે કરતો હોય કરે. પણ સવારના પોરમાં જેવું અલા આજે એક બાટલી વધુ લાવજો ને, આજે રથયાત્રા છે ને એટલે અટકીમ કાંઈક સામગ્રી. સવારે કોણ યાદ આવ્યું? હવે પછી આખી દિનચર્યા જોજો. તો સ્નાન યાત્રામાં જળનું અધિવાસન, અરે જળયાત્રામાં અને સ્નાનમાં જ્યેષ્ઠાભિષેકમાં ઠાકોરજીને આ બધુંય બધા જાણો. હવે આવી રથયાત્રા, કાલે અષાઢી બીજ રથયાત્રા. કાલે ઠાકોરજીને ખાસ શું આવશે? ફણગાવેલા મગ અને જામ. જુઓ જેટલા અહીંયા બેઠા જેના ઘરે બિરાજે છે બધાને ખબર છે. હવે જે કેવું ત્યાં છે, આખા વર્ષમાં ઠાકોરજીને 4 અંકુર ધરાવાય. કેટલા? એમાં 2 યશોદાજીના ભાવથી ઠાકોરજી આરોગે અને રાધાજીના ભાવથી એટલે કે સામનેજીના ભાવથી ઠાકોરજી અંગીકાર કરે. આ વાત મેં ઘણી વાર કરી છે, પણ આજે અનુસંધાન રથયાત્રાનું છે એટલે મારે કેવું છે. હવે આ કારતક મહિનો, માગસર મહિનો, પોષ, હવે મા મહિનામાં વસંત પંચમી આવે ને મારવાલા કે ન આવે? તો વસંત પંચમીએ કળશની અંદર આંબાના મોર, ખજૂરના આ 5 પેલાના મોર એટલે કે અંકુર કુંભમાં કરી લાલ કપડું બાંધી અધિવાસન થાય, ભોગ ધરાવાય, આરતી કરાય. આ અંકુર ધરાવ્યા એ સામનેજીના ભાવથી અંગીકાર થાય, અરોગાય. જો 4 અંકુર, 2 અરોગે યશોદાજીના ભાવથી અને 2 અંગીકાર કરે રાધાજીના. હવે વસંત પંચમીના અંકુર ઠાકોરજી રાધાજીના ભાવથી અંગીકાર કરે. ખ્યાલ આવ્યો બધાને? પછી માં ફાગણ, હવે આવ્યો ચૈત્ર મહિનો. તો ચૈત્ર મહિનાની પહેલી બેસતા મહિને શું ધરાવીએ? ગુડી પડવાએ કોમળ કોમળ લીમડાના પાન અને મોર, મિશ્રી અને સેજ ઇલાયચી. આ ઠાકોરજી આરોગે. કોના ભાવથી આરોગે? યશ. ઠણઠણતો વાળો લાડકડો ભોજન શાળાએ આવે છે. ભોજન મા પાસે કર્યું વલ્ભાખ્યાનમાં, પણ છતાંય પાછું બીજી તો લીટી બોલીએ જ, રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ નવ. જુઓ આરોગ્ય મા પાસે, પણ પાછા ગાઈએ શું આપણે? રાધા અધર. એનું પ્રગટ પ્રમાણે શું આપ્યું? બીડી કર લે. કર એટલે હાથમાં, મુખમાં ન લીધી. કેમ ન લીધી? કરમાં કેમ લીધી? ત્યાં રાધાજીનો ઝાંઝરનો અવાજ આવ્યો કે હવે ત્યાંથી અહીં પધારો. તો બીડી અરોગી લે પછી, એટલે હાથમાં બીડી લીધી કે હવે તમારે ત્યાં આવું, તમારે નિકુંજમાં. પેરેલલ આપણે ત્યાં 2 સેવા ચાલે.
કુંજ નિકુંજમાં સામનેજીના ભાવથી, ગોપીઓના ભાવથી અને નંદાલયમાં યશોદાજીના ભાવથી. જો આમાં આટલા બેઠા ને એમાં ઘણાય વાત્સલ્ય ભાવથી સેવા કરતા હશે, મારો લાલો, અને ઘણા માધુર્ય ભાવથી, મારો પતિ, મારો પ્રિયતમ. દરેકને પોતાનો ભાવ છે. તો ચૈત્ર મહિનામાં બેસતા મહિને એટલે કે ગુડુ પડવાએ ઠાકોરજી લીમડાના કોમળ પાન, મિશ્રી અને ઇલાયચી માં કે મારો લાલો આટલા વર્ષે પ્રભુએ મને આપ્યો છે. ક્યાંક એને હાજો માંદો થઈ જાય ને તાવ આવી જાય તો માં પ્રભુના તત્સુખનો જેવો વિચાર કરે એવો દુનિયામાં કોઈ કરે. એટલે માના ભાવથી ને ઠાકોરજી અરોગે છે. જો વસંત પંચમી એ અંગીકાર કરે છે રાધાજીના ભાવથી, અને ચૈત્ર મહિનાની એકમે ઠાકોરજી લીમડો માના ભાવથી આરોગે. પણ ચૈત્ર પછી શું આવ્યું? વૈશાખ, જેઠ, અષાઢ. હવે અષાઢમાં શું છે? કાલે રથયાત્રામાં શું આરોગે? ફણગાવેલા મગ. હવે એની વાત બધા જાણો છો એટલે ટૂંકમાં કહી દો.